શું કે ભત્રીજા? શું કહું કો ચોરી નો કોઈ થા પડતો નહીં. કંઈક આપણે હાથ મારવો પડશે બહુ મોટો. હાથ તો મારવો જ પડશે ને તારે, કારણ કે બધા કઈ મળતું હે ને તાર કાચી ઘરે રાડું કરે કે તમે કઈ પૈસા લાવતા નહીં. જા જુઓ તાર કાચી ની કાર કરતા હોય તો શું કરું? તાર કાચી ના ખર્ચા બહુ મોટા હે. તો કાર મોઢી ના ખર્ચા એટલા હે ને પાછા તો લિપસ્ટિક લગાવશે. એમ ના કહી હોપડી જાય મારશે બે કાચું તો મને મરાઈશ. એ બિયાવાનું ના હોય કોઈ. યાર બિયાવું પડે, બૈરું ઘરમાં પૂરીને મારે. હજી તું પૈણ્યો નહીં ને એટલે તને ખબર નહીં. ઈ હવે જવા દો ને, ચોરી નું કઈક કરો. કના ઘરે ગામમાં આપડે રૂપિયો કના ઘરે છે મોટો, બહુ મોટો રૂપિયો? રૂપિયો તો વિચાર રૂપિયો તો અત્યારે કના જોડે હોય? લો બંગલો રે ને આપડા ગામમાં 2 માળ વાળો કે 3 માળ હે બંગલો તો પણ એને લોન કરીને દીધેલો હોય. એવું હોય તો શું તો પૈસા છે આપણે રેવા જ જાગોમાં, ચોરી નહીં લાવે. દાગીના હે કે નહીં? દાગીના બાગીના એક કામ કરીએ, બોલો ને શું કરવું? હાલફેરા હે ને સાધન ચોરી. એવું? અને એ જૂનું નહીં, ચોક નવું લાવે ને એ થાબે લેવું રાખું, 9 ત્યાં રાતો રાત ચોરી અને વીકી મારી. ભાવ લખતા ખબર ના પડે કોઈ નહીં કે કને ચોર્યું. કાકો ભત્રીજો ઠેઠ થી જન્મ્યા તો ના ચોરી. એક મારવો તો પડશે મોટો હાથ. મારીએ કેમ લા શું કહો ગમશે? બોલો ભત્રીજા. બાઈક નવું મળી ગઈ. ઉઠાઈ આજ રાતે જ ઉઠું. અભી હાલ જ નવ લઈને આવ્યો સેકન્ડ હેન્ડ. અયડા બહુ આયા હતા એટલે અયડા વેકીને લાવ્યો. એડા એમ તો જબરજસ્ત લાગે. એડા તારે કમાઈજી પાલટી હો, કમાઈજી પાર્ટી આ તો અયડા કર્યા હતા પછી કમી ગયું. એડા કમે જઈને પા ફૂલે જબર. તમે તો હમા થયા થોડું આમ તો એ તો હારું. હવે એ તો શું કરવું? રૂપિયા નહીં લાગે બધાય. ખાઈ ખાઈને ફૂલી ગયો એટલે પૈસા તો હશે. પૈસા તો હશે જ, પેટ બહાર આવી ગયું. કઈ નહીં, આ નવું લાવે, નવું આપડે બરોબર રાતું રાત સોદો કરી નાખશે. તું કે કમસી આ શું બધું દોરાઈ ગયું મારે. એ ચિત્ર વિત્ર આમ તાકો ને આ ચિત્ર હજુ લઈને આવ્યો એટલે દૂર આવ્યો. અચમ લાલી કરવાની હોય ને. લાલી નહીં, ઇમોજી. આ મન તો આવ્યું બુડા ખબર ના પડે. આ જો આ બી કોરા છે. બજાર બૈરું પાસે જ માર. બૈરું ના મારે ને એમ બૈરાને ગમતું લાગે. કાકા હા બાય તો સારું ના તો આ ચેલામ જશે 50 આસપાસ આવી જા. 50,000 વેચી મારી બરોબર. વેચી મારે 50. ચાલ હાલો તો હાલ દેવું. આપણે તો શું મફત થી છે, ફાયદો જ છે ને. હારું હડો પેડા બેડા જ ખવડાવું તારે. પેડા હોય એ તો મંદિરે આવજો ને પણ ખવડાવ. હારું હડો. કાકા ને ખાલી જવા દો, આપણે પાછળ જઈએ અને બીચ મારી. બસ રાત પૂછ હુઈ રહ્યો ને ઉઠાયું નહીં. બસ રપુ ચક્ર જાવ દે. હવે એક કામ કરીએ. હા 10 વાગ્યા હે, 12-1 વાગતા જે તો હોઈ જાય. હોય કઈ પીને કારો 9 લાવે ને એટલે હાલ તો જુજુ કરશે. આટલે બેહો તમે ધીરે મેલવાન થાત ને. કાકા પડી લેવાનું. આ બાઈક વેકીને પૈસા આવે ને આઈફોન લાવો. અરે તને આઈફોન લેવડાવી દઉં. પછી અમારે કાચી નું વચ્ચે ના લાવતા હોય દાગીના બાગીના. ના એ તો તને આઈફોન લેવડાવે પછી વધે હું તાર કાચી નું લિપસ્ટિક લાવી દઉં ને તોય કે અરે એનું દાસુ ચોડેલ જીવ છે ને, તમે એમ કહો કે લિપસ્ટિક. તારી બા લાલી કરેલી ચીવી લાગે ખબર? કોલસો ગઈ દો ને કદાચ કોલસો કાઢે તો મારે કશું ના મારે. ઈ છે લિપસ્ટિક ને બીપસ્ટિક કરાવો. એટલે આ તો એને બહુ શોખ એવો. એક તો લાગે છે ભૂતજી લિપસ્ટિક કરાવો. ભૂતજી નહીં લાઈ, મને બહુ ગમે ખબર હે. તમને તો સિગરેટ ચેવડી જ નહીં ગમે, મને તો ગમતી જ નહીં. કાર એટલે ગમતી તો મને નહીં, પણ ઘરવાળા હરુપાનો પહેણાયો એટલે ગમાડવી પડે. તારા અંગત તારા માટે તો ટોપ ગોતવાની. આમ આખા ગામમાં કોઈ ના એવું બૈરું એવી જ ગોતવાની. તમારી જેવી છે લિપસ્ટિક વાળી ગોતવાની છે તારે. મારો હારો ભત્રીજો તો મારા બૈડા તોડાવશે લાગે હો. એટલે પાછું લઈને ના જતો રહેતો. લઈને તો નહીં જુ, પણ તમે વેલા મારું હાગું કરાવજો ને હું તો લઈને જતો રહે. ના કરાય દઉં. આપડા લોડ ઓળખાણે ખાલી એક આમ હાટો કરું તો તારા માટે આમ લાઈન લાગે કન્યાની ખબર છે.
તમારી ઓળખાણ કેટલી હે મને બધી ખબર હે, કોઈ એટલે તો હગું થયું નહીં હટાવતી. ત્રીજું મારો કાપ કાપ જ કરે મારી. કાપે જ ને તાર સોળ નો અમે સાવા છે એટલે તો હગું થતું નહીં. વાઢો મરી જવું રમું. ઓઢો ચો મરવા દેવાનો તને? તને તો આમ પૈણાવનું આખું ગોમે ગોમ આમ ડીજે લઈને નીકળશે ને તો ક્યાં પેલો લીલાનો ભત્રીજો જાય રહ્યો, ઓલા લીલિયાનો, એવું લાગશે. બોલ, લીલિયાનો ભત્રીજો નહીં, લીલિયાનો સોળ જાય રહ્યો. તમે હે ને તમાર જેવી લિપસ્ટિક વાળી મને ના લઈ આવતા, બરોબર? ના તને તો એકદમ સાદી આમ દેશી આમ છે, સોણ ઉપાડે એવી આમ. સોણ બોણ નહીં, એવી નહીં, ફેશન વાળી જોઈએ મારે તો. તે શું કીધું હાલ કે લિપસ્ટિક તો આવે જ બુડા. એક તો ડોસી થઈ તો લિપસ્ટિક મળતા નહીં. ચાલ એ તો તારે હોય ના, ફેશન વાળી તો એવો બહુ શોખ હોય મેકઅપ નો, ખબર? પણ આટલી ઉંમરે ના હોય. સારું હેડ, પણ મને મારે પૂરા બીક લાગે કઈક તો નહીં. તમને તો મારે જ છે ને, કાલ હોજે તમને તો સોરી તું લા ગોમો કોઈ કહેતો નહીં ને કાબરું જાય મારી અહીંયા તા. તું કાકા નું કોઈ રાખતો જ નહીં. આબરૂ તો ચો છે તમારે. આમ કોને કીધું નહીં? નહીં જ નહીં તો હું જોણો તમારે કેટલી આબરૂ છે. ના તમારી લીધે તો મારી નહીં રહી. પણ હું શું કઉ, તાર કન્યા લાવી દઉં બધું, પણ હારું આ શું કે ખબર બધા કે શંખેશ્વર તાલુકામાં તો વાત થાય કે ડીજે નું બંધી હે, અને તો શું કરશું બોલ? ના હો, ડીજે વગર તો હું નહીં પણ કાયદેસર. 50,000 કે 50,000 લાવશું 50 લાખ ભરી દે. બે બાઇક ચોરી કરવી તો ચાલે. બે આનું ચોરી થઈ જાય અને એક બીજું નવું આવે એ ઉઠાઈ લઈએ તો તાર ડીજે પાકું. ભલે 50 લો, 50 વિલા ને 20 વિલા ડીજે વાળા. અને આઈફોન તો લીવડાવવાનો જ નહીં, તો આ બાઈક જ તને લીવડાવી દો આઈફોન તો. હા ઓલો હોઈ ગયો છે. શી ખબર, હું ટાઈમ જોઉં કેટલા વાગે. જોઉં છું કેટલા વાગ્યા. ફોન ચાલતા નહીં, ડબલ લઈ આલ્યા. એટલે આઈફોન લઈ આલું ખુદા, ચિંતા શું કરે તું? આ ખાલી સોદો થઈ જાવ છે. હમણાં કઈ હાથ આવ્યું નહીં, પૈસા બરાબર છે. હવે જાઉં થોડો હોઈ ગયો હશે. ના હોય તો ઉભા ઉભા જુહુરા હું અત્યારે હોઈ ગયો હશે 12 વાગે. તને જોવું પડશે. ઓએ યાર ઘૂસી જઈએ, જો ખાટલો કાચો નહીં મને ખબર. નવ બાઇક લઈને એટલે હાવ લગતી મેળવાની આવું હજર રાખીને શું લાગે ડૂસી ફ્રીજી લાગે. ફોરમ આવે એટલે સપરી જ આપણે ચાકર પડે હે, બાઇક ને કઈ પહોંચ્યું નહીં. ડૂસી હવે ચોકન કઈ મિલ્યું છે ખાકું બા બાઇક વાંકવા દે. હવામાં ડૂસી સપરી જ સપરી ભૂતવા દે. એટલે આ તો નાવાનો રૂમાલ છે, નાવાનો રૂમાલ તો રૂમાલ મૂકી દેવાનો. હાર ઠરી જાય ને તો સારું છે. અચ્છા નવું માર જીગર નો ટુકડો હોઈ જવાય. હારું ચાકર પડે હે, ખરી જા. કાકા હા આ દુકાન લૂંટવી? ના તારી બા મેઠિયાની દુકાન હે. મેઠિયો ને કજિયા વાળો માણસ છે, કાટલામ ખંતી રહેશે મારશે બે. કજિયા વાળા તો આપડે છીએ. આપડે ખરા, પણ હાલ તો આપડે ચોરી કરે છે. ભાઈ જચ્યો મારે ગમને બોલાય. અમે આપડે ચોરી કરવા જઈએ હતા, ખબર છોડી પડવાની નકર આપણે સાફ ખરાબ થાય આપડી ગમે. સાફ તો ખરાબ જ છે ને. તું વાતે આપણે ચક આપે. તમે બોલો જ છો એવું, સાફ તો અમે ખરાબ જ છે. આપડે ચોકન ખરાબ ખરાબ જ છે ને. તારા કાકાની આમ ચીવી ઓળખાણ હે ખબર? ઓહો ચાય ઓળખાણ નહીં. હાજી યાર આ છોકરો થાવ પાગલ છે. ઓળખાણ છે જ નહીં. ઓળખાણ હોત ને તો સુધી મોઢો ના પડે. મોટો તમ એટલે તું ચોરી કરે એટલે મારે પીરો કે એ તો સોઈન્ટો હે. સોઈન્ટા તો તમે એવું સોઈન્ટા મેં શીખવાડી. તે મને ચોરી કરતા શીખવાડીને હું ચીવો સીધો હતો ખબર? મેં શીખવાડી એટલે જ આપણું ઘર ચાલે.
નોટ ઉઠતી નોટું વયા એ વગર બાવા શું કરી ઉડે? નાખ્યા. વયા વગર હું ઉડે? લોટ ઉઠ્યો તો આ તે ચોરી કરીને હા. એટલે જ આપણું ઘર ચાલે. ચાઈ વાત સાચી ચાલે ને અત્યારે તો એ મારા નથી વાટકો લઈને ફરતા હોય કે દે દે રે બાબા દે દે હોય જ ને. તો હવે ઓલો હુઈ ગયો છે, આપણે કોઈ ભારી ના છે ભાઈ. ના ઓઠે ઓઠે જવાનું કાકા ભત્રીજા ના કાકા ક્યાં ગયા? અમે તો જઈ છે તો જઈ રહ્યા. તમે ક્યાં સીધી વાવો? એ લોટ વાળી અમે હાલ ફીરતો તમે સીધી વાવતા જ નથી ને? 50. ઓય ના ના સીધી તમે વાવતા નહીં, ચક બીજે જતા છો. ના બીજે ના જગન જતા છું રાતના લે મને ડર, તમે જમી તો વાવતા નહીં. ચોથા ભાગે રાખીએ 50 ચોથા ભાગે રાખીએ 50 વીઘા. ના ના આ તો પાછા મોનસે જ નહીં ને. ના જ મોરું ને, કાંઈ મોં રખડતો હોય. ચા કાં રખડતા તમે તો હોય? બીજા કોમે મહેનત જો. કરીએ હવે તો. શું બીજા કામે કાંઈ જાય? રાખતા નહીં તમે. એ રોજે આવું ડુવા એટી જઈએ. ક્યાંથી કયો ફળો હો? છે એટી કેટી. આ કેટલું દુનિયા છે ને? તૂટી ગયેલું હે મારા ભત્રીજાને જો બધું તૂટી ગયું તો ખાઈ તે દેખો. કોણ સા જો હો? લા છેતર જઈએ તો મમ કરે હારી અમને મગજ તો હે આ લપો કરો એને. આ ડાબડી મોટું હારું કે સોદું પાહું લપો ચો કરો આપણે નીકળો. ઓય આપણે નીકળવાનું કરો હા વડોદરા આવજો. બીજી બાજુ જતા હતા. મારે ઓમ જાવ હોય. ઓમ તો અડકાઈ કૂતરું થયું હોય. ભાઈ થયું અમે તો જમી વાવવા મને શું એ ડાબડી મોટા તું આમ થી તો આવ્યો હે. ભમી છે તમારી જમીન તો ઓમ આવી. ઓય. ગોડા જ્યું હે આ તો. લા જતુરીલું હે આ બૈરામોનું જતુરી હે આ નવરી અચ્છા. લિપસ્ટિકો લાઈને તમે હવે લિપસ્ટિક લઈ આલજો એટલે તમારે જતું રહે. લે મારું ના જાય હું તો હાલું ને એટલે મારે તો મગજ આવે. જઈલું બધું પાછું આવતું રે પાછું હોય તો પાછું આવે ને. મારો પતિ તો મારી કાપ જ કરે બાકી બાવા કરવાનો હોય. તમારી ઉંમર ચેવડી થઈ, એ કાર મોઢીની ઉંમર ચેવડી થઈ, તો ચા લિપસ્ટિક ને બિપસ્ટિક સારું પણ બસ હવે તને પહેરાવાનું કરું બીજું બધું જાવ તો હા તો ખરા. અને આઈફોન લેવડાવો આઈફોન હા તને આઈફોન મસ્ત લેવડાવ શું લેવો 16 લેવો 17 ઈ 60 60 જાવ તો પેલા પૈસા નું કરો ને. પેલો હોઈ ગયો જી દેખાય તો એવું હે કે હોઈ જો લાગે. હોઈ ગયો ઠીક કરશું કંકુ ને કંકુ ના કરો પણ બેડાય પહા કાંઠા ઈ તો આમ રાખજો. જો ચો મારું આમ શરીર જોજે આમ ખાલી દીન ચોક એનો માર ખાઈ ખાઈને આઈડિયા એટલે આપી માર દીધી. કે આટલો હમો છે કઈ હમા નહીં ઈ તો. રોજી પેલા ના એ કઈ એને જોવો નહીં પાપા. પણ તે હું જોવાનું કરતો દાવાથી તે આવડી જ ના જોય. શાંત રાખો ને જોઈએ હળવે. હા તો મારે તારથી શીખવું પડશે બધું હોઈ જો લાગે. હોઈ જો. હળવે બોલો હળવે. સારું પણ ઘેર તો VIP. આપણા માટે જ બનાવ્યો લાગે આપણે જો લાગે ને ભટકાણેલા લાગે એટલે તૂટી ગયું. કૂતરાય મારે તો આ બિસ્કિટ બિસ્કિટ લાવો તો નાખો રે. હોઈ જો. ઉઠાવશું અવાજ ન હોય. પેલા તો દોરીને આટલા સુધી લઈએ ને પછી ચાલુ કરીએ. પણ આવ્યું બીક લાગે મને બિસ્કિટ લાવ્યો બિસ્કિટ હોય તો ખાઈ જ ના જો. કૂતરા ઓલી લાવે મેં તને આલ્યું નતું એક બિસ્કિટ ખાઈ જ. ખાવા લીધું કા કૂતરા નાખવા લીધું એવું થોડી ખબર હતી કૂતરા છે. અરે જાવતી તો હવે અરે જતા રહીએ દોરીને લઈને બહાર કાઢીએ પછી લઈને બંબુ આ તો પેલા રાતના કૂતરા હોવા દેતો નહીં. કૂતરા પણ હેરાન કરી નાખે. મારો દીકરો લા કાકા એનો તો જાગ્યો. લે તને બિસ્કિટ આલી તું તારે શું ખાવાનું હતું કૂતરાને ખવડાવવાનું હતું પણ હું એ ભૂખે જતો. તે ઘરે ખાવાનું હતું આજુ તાર કાચી અરે કાચી લિપસ્ટિકમાં ખાવાનું શું બનાવે તમારા જીવ. હું તો એના કરતા સારું બનાવું તને નહીં ભાવતું મારા હાથનું
તમારા હાથને હું કંકોડા ખાય. હવે એ બધું જવા દે. ચોરી કરવા આયા. ચોરી કરે પેલો પાસે જ મારશે તોડા મિલશે. પણ પેલા હોવા તો જો. કોઈ છે લાગે જો. હેડો હેડો પાછળ અવાજ ના કરતા. મોટા ચીડે છે. હા ધોળો કંકોડા બહાર. મને તો હવે દેખાતું નથી. શાંતિ રાખો શાંતિ રાખો. મારો જીવ મળી જશે 50,000 પડે. 50,000 હમણાં જેલમાં પડ્યા છું. શાંતિ રાખો. ચાવી જુઓ તો ચાવી જ નહીં. ડાયરેક્ટ પૈસા આવડે પણ. કાકા હા આજો આઈ કુટુંબી રૂમાલ તો પડી ગયું. વાયરન ઉડી ગયો સુપરમેન. ચાવી છે. તું બૈડા પગાડીશ મારા બૈડા. શાંતિ રાખો. પડ્યા બાઈક ને વંશી જ વાગે. બાઈક એમને પડ્યું છે. એ તો હા સેન્સર વાળું હશે એટલે ઠરતું હશે એટલે સેન્સર હે ને એટલે વાત સુવરમાં વંચો વગાડે રે છને તમને મેરી સ્પીજી બે પણ સેલ મારો તો તો 1 વાગી છે. ખબર નહીં પડતી તને આવડતું નહીં ભાઈ. પાડ્યું મને. હાથ મળી ગયું. સચિન ટેલિવિઝન ચાલુ કર્યું છે. બૈડા પગાઈશ. લે લે લેને. બીજા બીક લાગે મને. ડોશી વાત જોતી હશે. હા કાકા ભદ્રી જા. હા હા ડાબડી જા. નવ બહાર રહ્યા છું. અરે ઓમ તાકો તો પેડા પેડા તો ખવડાવો. તમને સરપ્રાઈઝ આપવાની હતી. સરપ્રાઈઝ આપી હતી પણ તે ગોમમાં ઉઠાયું કે તે બહારથી ગોમ તો ઓમ કયા તો હે કે સીધી કરીએ હે નવું એટલું તો તમે કુદો કરતા નહીં. જો આમ તને તારે કીધું નતું કે 50 વીઘા ચોથા ભાગે રાખી. કે રોગર વાહ વાહ. બ્લોગર નહીં બ્લોગર હે. આઈસ કે બોગર તો બેડા બેડા ખવડાવો ભલે બહાર ગયા સના પેડા તે નવ બહાર ગયા તે જો અમારે તો ખેતરમાં જો જીરું વાયું હોય ચાર થાય પછી અમે રાહ બાય અમારે તમે તો કેટલો આ તો ઓમ ગયા તો બહાર કાઢી દીધું તે લેવા જતા હતા થપ્પાઈ થપ્પા તો પડ્યા. તમે હે ને હવે તમારા બેડા સેટ ના થાય એવું લાગજો ચમ લે એટલે તો બહાર કે તું ભૂત મારું મને એવું લાગે બે જાવાથી જા. હાલો મને ગાડી આવે છે હું જવું પેડા ખાવા તો આવી જજો મંદિરે. હાલ તો હું આવું હવે ઘરે નહીં નાકરમાં દેવો પડશે તને. ખબર પડી ગઈ શું આની? શેખર કે મારો બુચ મારું કે પણ આને ચ મગજ છે. પાગલ છે. આનું કોઈ મોને મત દે. એનું ક્ષેત્ર આમ આવ્યું તે આમ જાતો તો ખબર હે. તારે પાગલ છે. સાલું થતું વાળી આવતો નહીં તું. મારો થઈ ગયું મારો બાઈક થઈ ગયું ડોશી મજાક કરતી લાગે ડોશી અંતાર થતું લાગે પેલી રાતની ઉઠે ને એટલે મને ગોતવા દે છે અંતારી નહીં
તારું બાઈક તો આખા ઘરમાં ચોઈ છે કઈ ચોરી નહીં થઈ ગયું. મને બહાર જાવ. મેં બહાર જવા દે. ધોણી જો હો ધોણી છે જો બધી રાતે બધા હુઈ ગયા છે ધોણી ઉપડ્યા એટલે બહાર જવું. ચાલો બાર અડધી રાતે હુઈ જશો મોડા બાર ના જાય પેલો હે કોણ અટકાય થયો હે ઈ ફોન ભલે છે. હા મારો દીકરો મારો દીકરો મારો અત્યારે હુઈ જાવ ને જાવ મારો દીકરો. તારો દીકરો હું બાઈક લાવ્યો તો મારી કમાણી નું મહેનત ની કમાણી હા ચોરી થઈ ગયું લાગે. પણ ચોરી ના થાય બાઈક ની કોણ ચોરી કરે તો હું નેસ નાખું મારી એટલે જાનના મેં અડા વાય નેસ અડા પાયા. પણ બાઈક હમું મેકવું પડે ને ઘરને તારું મારવું પડે પણ આ ઘરમાં શું પણ મિલું દાદોજી તમે તમારા મગજ જ દે. તમારા મગજ હોય તો બાઈક ના લઈ જાય હાર તમે તો મને ગોતા દાવ દે. હાર જાવ જરસે કે ગુથાળું મારી ગયો હે મને ખબર કેવું નહીં ભલે ફરતો હતી યાર મારે તો કોઈ જાબુ ખાઈ જાય. હવે શું કરું? બાઈક ચોરી થઈ ગઈ લાગે. મને હવે આગળ જ ગોતા જાવ. બધું જે કહેતા ભૂંડું આગળ ઉભું લાગે. ના બે છાતી ના ધબકારા વધી જો માર મને ભૂંડું અટકાયો. મને હવે આગળ જ ગોતા જાવ. મારો દીકરો ચોખ્ખો મિત્રો છે. હવે શું કરું? મારો દીકરો હું એકલો તો આવા અંધારા નું ચોકન ગોતીશ. મને એટલે મેક્સિયા દુકાને જવા દે. મેક્સિયા દુકાને જશે એને હંગાત લઈ જજો ગોતો. મેક્સિયા દુકાને જશે. મેક્સિયા વાત ખબર ને શું એટલે મારો દીકરો ચોરી થઈ ગયો. તારે તો છોકરો હતો એટલે મારો જીગર નો ટુકડો બાઈક મારો બાઈક ચોરી થઈ ગયું. વાટો બધું મારા આખા સીટ હું આઈડા વેચી અને એક બાઈક લાવ્યો સેકન્ડ હેન્ડ. એ મેં ઘરે હું બાર જોડે જ લઈને ઉઠો છો પણ ને ઉઠ્યો ને તે બાઈક જ નહીં. હવે શું કરું બોલે લઈ ગયા તારું લઈ ગયા મારું લઈ ગયા ભલે લઈ તું મેં તારી આખી દુકાન ચોરી થતી તાર મેં તને કીધું નતું. તું મને હુલું કરે થાય નહીં મારી દુકાન તો થોડું આ તો ભવિષ્યમાં થાય તારી મદદ કરીશ. તું એ મારી મદદ કરે. મારો દીકરો આવા દીકરા લાવ્યા તો જલસા કરતો રાખો એટલે મારું બાઈક પણ તું કઈક મને કે હવે શું કહું બાઈક બુતાવડા મદદ કર. એટલે મેં શું એમ કે કઈક કે મને પણ એને હું તારી મદદ કરીશ. અત્યારે મારી મદદ કર. મારો દીકરો એ કામ કર હવે હા જા હવે પોલીસ સ્ટેશન હા કે હું આવું ખંડા તું આવ્યો તો મને એક બે જણા હોત તો પોલીસ વાળા સમજો કે ને બાઈક ને જોડે લાય પૈસા આવ દીધા કે નહીં પૈસા આપી દીધા. વાત ઈડા વેચીને બાઈક લાવ્યો. બરોબર પછી શું ઈડા લઈને બાઈક લાવ્યો પણ ઘરે લઈને ગયો તે કેટલામાં લીધું? 50,000 માં સેકન્ડ હેન્ડ લાવ્યો. અને વાત તો ભર રાતે લાઈન હોઈ ગયો અને ડોસી કો સરપ્રાઈઝ આપે. સરપ્રાઈઝ શું ડોસી સરપ્રાઈઝ આપે? સરપ્રાઈઝ બોલ હે સરપ્રાઈઝ કેવાય. સરપ્રાઈઝ હારું ઈ વાત જાવ ને તું. મારું બાઈક ઉતાવરાય. મારો દીકરો બાઈક તો હવે કોણ લઈ જશે આપડા ગામમાં તો સોરમાં તો પેલા બે ભિખારી જેમ ફરતા કાકો ભત્રીજો એ લઈ ગયા લાગે. એ કાકો ભત્રીજો હું બાઈક લઈને આવતો હતો ને એ વળી મને આડો ઉભો રાખ્યો તો વળી પૂછ્યું તને હું મારા બાઈક નું ઉડાડતા જ પાહા વળી નથી ભત્રીજો તારું બૂથ મારી ગયો ખાતા એવું એમ હો એ ગમે એનું બૂથ માર દે પોલીસ કેસ કરશે હવે જબર પેલા ખેપાની ખબર છે જેટલા બૂથ માર દીધા એ શું ઈવન પેલા ભટકાણો હતું તો હું તો રસ્તામાં લઈને આવતો ઈડિયા રસ્તો જ બે એ તારું બૂથ માર દીધું એમને હારું એડવે હવે પોલીસ કેસ કરો. મારો દીકરો હા ભાઈ જવા દો બીજે તો કમ ન પણ કામ કરી આવે છે આમ બાદ થી દાય દીવો રામ એટલે મારો દીકરો
મારો નહીં કરો, અજરું, અજરું. નહીં કરો. બાય એવું. મારો નહીં કરો. હવે તું ગૂંથાય. બધા હા, તું ગૂંથાય હવે. હું એક બધું કરું. મને પૈસા આવજે ને હકા. તને જો બાઇક જડી જાય ને 50,000 આપીશ બા. તો બાઈક ગોતાવ ને હું ના ગોતાવ ખબર હે? હું એ પાછો ઉલો ગમે ને ભમી નાખું. કાકા ભત્રીજા ને તંતર પેલા પૂછવું પડશે. ભાઈ હવે ચોકન હસી મળશે જ ભાઈ કા આજુબાજુ છે કે એમને ફક્ત દિવાળી હે પાહા હોય ના હોય ગમે એ પાહુલા દાદુજી એ જાતા તો એમને એ તો પૂછશું ને એમના ઘરે જઈને એમને ભારે બારે હોય તો આ તો કદાચ હારું એડો સારા દાદુજી મળ્યા તને હુએ દાદુજી મળ્યા હતા તો એમને ભારે તેમ ને હુએ તો એક કામ કરી એના જોડ જઈએ અને કાકો ભત્રીજો રહ્યા ને એ તો બહુ માઇન્ડ વાળા હે મારે રાતો રાત વેચી મારે ગમે એને કબાડા નાખી દે. દીકરાને ગોતી લા એના દાદુજી ને ઘરે જ જઈએ દાદુજી પણ આમ જાતા રખડતા તે અહીંયા જ જઈએ પણ મને વળી બાઇક નું શીખવાડ આપે મગજ ભમીજી નું લાગે ચા ઠેકાણું હોય ઈ દાદુજી નું રે ને મગજ જ નહીં કાકા ભત્રીજાનું જીન માન મારો દીકરો છોડી જાય ને એ મસ્તી કરતો લે દાદુજી એ રે દો હું ક્યાં લાગે એને મગજ જ જોવા તરફ હોઈ જાય આ ખૂબ ના ટેને કોઈ ગયું હે લે દાદુજી માયા તો નાની પાઈ કે ઓય ને જાય જે દેતા જો શું બોલો કરવાજી બોલો મેઠોજી બોલ હા બેઠોજી બોલો હા બેઠો ચાલો ભારતી રાતે ભૂરા પડ્યા છું તારું મગજ ઠેકાણે ગયા તું લાગતું જ નહીં હે ભારતી રાતે ચમ મોય ભૂરા પડ્યા બાર કરે તારું ઘર નહીં તું તો આ દુકાને બેઠો દુકાન પાડે રાખી ખબર મારો દીકરો મારો દીકરો જોઈ ગયો હવે એમનું બાઇક પોવાનું કે બાઇક તો ચોરી ગયું કે મને શું ખબર હું તો ખેતર હોય આખો દાડો ખેતર દુકાને મસાલા ખાવા આજે ભારે હતા કે દાદુજી ના આપણે નહીં પાડે ચમ પાડે તો હું ના પાડે હોય તો એમણે જાવ દઉં એક મારું કોણ જાવ દઉં પાડે હોય અલ્યા હવે તો હવે દાદુજી પણ મગજ જતી રહી અમને બુડો એમને બાયા કોઈ હવે હે ને ચોરી એવું કોઈ કરતું જ નહીં બાઇક ની બાઇક ચોરી કરે સડી કરાય ટ્રેક્ટર ની થાય ગાડી ની થાય બાઇક ની કિંમત શું 60,000 તમારા હંગા ચોરી થઈ કોઈ પણ મેં નહીં ભાઈ આનો મારકન થઈ એટલે હું તમને કહું મેં નહીં ભાઈ એમ કહું એટલે આ મેઠાજી આપણા ગામમાં છે ને કાકો ભત્રીજો રે ને એ બહુ બૂચ મારું બરોબર પહેલા ભેગા જેને તેનું બૂચ તો માર દે બરોબર મને ભેગા થયા તો બૂજ મારે કદાચ તમને ભેટો થઈ ગયો હોય ના હવે લઈને જાતા બાતા ભારે હોય તો ના મારે પેલા કેવા મોડા તો ફરતા જ હોય ને રાતે તો હું રાત નો રાજા હું પણ ભારે નહીં ભારે વગર કોણ કહેવાય તમારી વાત નહીં હા એમની વાત એમની વાત છે એ સાચી કે રાત નો રાજા હમણાં હોય કોકી તું એ તો હોય તો હું આવું કોઈ ગયો ઊંઘ આવી રાત નો રાજા હા તો હવે હું શું કહું તાર કહેવાનું કે નહીં કહેવાનું મેં ભારે વગર ઘણે કહેવાનું મને ખબર છે તને ખબર જ છે તું બધું જાણ તું ફરતો હોય રાતે વેલા હું શું ને રાતે ગમે ફરું પણ મેં ભાડે જ નહીં મને શું ખબર હોય સારું પણ આવે મારે બાઇક ની કર શાંતિ રાખ અને કઈ કાલ અને કઈક પૈસા પૈસા હાલ તો મને તને કઈક કે હું તમને પૈસા આપીશ પૈસા નો સવાલ નહીં યાર તો ભાડે વગર કોણ કેવાય ત્યાં જમવાનો જેવો હોય ભાડે તો કેવાય ના ભાડે પણ ચેક ને એમ કહો ભાડે તો કેવું નહીં ભાડે તો કોઈ કહો તો ભાઈ સેટ થઈ આવે હું તમને નહીં જોઉં કે હમણાં ભાડે છે તો ભાઈ એમ કે નહીં બધો ભાઈ કોણ સેટ થાય મારો તને 5,000 રૂપિયા પોત ના તમે ઘર આપો તો એવું ના કહેવાય હમત તો ચમ નહીં મારો દીકરો મારા દીકરા ભારે હશે ભાડે હોય તો મારે કેવાનું ક્યાં છે દાદુજી જો હવે તમને પ્રેમથી સમજાય આવે તમે સમજતા નહીં બરોબર તો તમને ખબર પછી મગજ તો ફરેલું
મગજ તો તારું ફરેલું મારું ફરેલું આજે નહીં ભારી કાંઈ નહીં ભારી તો તારો હવે રિમોટ લેવાનું થાય બીજું કોઈ નહીં તો ભારે તો હે જ શેરી રિમોટ તારો આઈજો ખબર પડે કહેવાનું જ નહીં કહેવાનું વ્યવહાર કહી દે ભારે તો હશે જ તે પણ ખબર ભારે તો કેવાય ના ભાઈ શું કહેવાનું હારું હારું પણ તમે ભારે વગર તું અલા ભારે જ છે. સાત મિનિટ ભારે જ છે હારું તમે હવે લડશો નહીં તો માનતા બોલ દે. પણ તો નહીં કહેવાનું બોલ દે સાચે સાચું. હજી દો તો મેં સાચું સાચી બોલ વાત દે. આપું. તો એને છે ને ભારેલું એટલે એમ કરે છે. હમ, ભાઈ ભારે બાપુ, ભારે જ છે, ભારે આ. ખબર છે. ભારે. ભારે તો કેવું નહીં અમને તો ખરાબ કોણીએ પેલા રોડા પર બાઈક ગોતાવું આ નહીં પણ યાર આવી જાજો એ બંદૂક મારો એ ભારે છે. ભારે તું એમ નહીં સારા કરે ભારે જ નહીં ને. ભારે કહું છું તમને બે પૈસા બીજા ઓલું કરું કીધું નહીં પોત નહીં તમે દહાડો તો યાર ના પડી ગઈ પણ આ ના થાય આ મગેશ વગર જાવ દો ને હવે હેડો આપણે પોલીસ સ્ટેશન હેડજો. હા એ જો તારા ઉપર એક મગજ જ ના વાહ. જો કદાચ જો તું ઈ બેન મળ્યો છે હા, તો બરોબર તો તું હલવાઈ જવાનું હારું નહીં તને હલવાઈ નાખ પોલીસ વાળા હતો એટલે શું હટે અરે લે મગેશ વગર ના તું મને મારું હા હા મુજબ એનું મગજ જ નહીં જોતા જો હે આમ થાકો એમ એના જાદુ છે પેલા આપણે જાવ નહીં એ મગજ વગર ના જાવ દો અમતાક ઈ જાય જો અમતાક જાય ઈ જો ખાલી અરે તો હે તાર મોટો નહીં કે દાબડી મોટો રહ્યો ને મારે કઈ પણ કહેતો નહીં ત્યારે શું કરશું આપણે હવે પોલીસ સ્ટેશન જવું પડશે પોલીસ સ્ટેશન કોતક ગામમાં તો ચેક જઈએ કોઈ ભાર્યા હોય તો કાકા પકડી જાય પોલીસ સ્ટેશન જઈએ હા, તમે વાત કોકને સાંભળો. આગેવાન કોકને આપણે એમ કે મોટા વાત કરીને અને પછી ગામનો પૂછી લઈએ ને પછી પોલીસ કેસ કરીએ બરોબર પણ તમે એકલા એકલા ચોકન જાઓ પણ તમને કીધું જ ખરું કોઈ હેડો એમ હારું તમે આમ થતા માં કોમ હે આમ અહીં મકા જો હવે આ મેસ છે ને મગજ નહીં લડુજી હંકર ચો લડવાના આવે એમને ટાઢી કહે કે તો ખબર પડે હવે શું કરવાનું મારે હવે મારો દીકરો મેઠિયો પણ જોન તો ઝઘડા કર કરે તે મને એમાં મારો દીકરો ને મને જેલમાં પુરા એને હવે હું કહી દઉં કે હું હવે હવારમાં પોલીસ સ્ટેશન જઈશ અને એને કહું તમે ઘરે જતા રહો. ઓ મેઠાજી હવે એમ કરો હેડો આપણે જઈએ પોલીસ સ્ટેશન બરોબર હા તો બ્રો હારા રાતના કેટલા 2-3 વાગે અત્યારે પોલીસ વાળાને ચોકડ ખોટા આપણે પર ખીચી પડે એમ કરો તમે હવે ઘરે જતા રહો હું હવારમાં જઈશ તમને હા કરવાય સવારમાં તો આપણે જે પૈસા ક્લિયર રાખજો હા ઈ તો બાઇક જડી જાય એટલે તમને તરત પૈસા આપી દો સંબંધ કરી લે. તો અને શું કરશું તો આપણે હાલવાનું હાલવાનું એક કામ કરીએ પેલી બાજુ આગેવાન બેઠા એમને હાલ દઈએ આવો ભલે આગેવાન લડતો કર કેટલા માલ છું 70 ઓય તારા બાઈક શું ખબર હે 9 આમ જો પેલી કન્ડિશન મસ્ત હે બધી મોડિફાઈ ભાવ તો ખબર ના પડી ગયો કે ચોરીનું ના પડે તું નહીં બુડા માર પેલો તું હોય મારો ભત્રીજો પછી મારે શું ધ્યાન છે એમ તો લાગતા જ નહીં કાકા હા એટલે આગેવાન છે ને સમજણ હા તે એમને તો બાઇક નહીં લે તે પણ એવું બોનું કરીએ તો બોનું કરીએ ને શું બોનું કે કરશું તાર કાચી મોદી હા હા કે મરવા પડી કે હવે મરવા પડી ખાટલામાં પડી જાય અને પૈસાની અમારે બહુ જરૂર છે દવાખાનું આવ્યા મને કે પૈસા હે નહીં હા ચાલે લિપસ્ટિક લગા મરી જાય તો હારી તો લિપસ્ટિક વચ્ચે મરી જાય તો હારી કાપ દે દાદુ જાઓ લ્યા ભત્રીજા લે તા શું આવડે બ્રેક મરે આવડે ભાઈ કાકા તમે યાર ઓ આગેવાન લ્યા મજામાં મજા આવો 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 લ્યા તમે તો બાઈક જબર લાયા હો બાબુ પેટી છે જો કેન કેવું હીરો હે હીરો કેવું હે ઘોડો મજબૂત હે હો બ્લેક બાઈક ઘોડો હે બ્લેક હા હમણાં જ લાયા જીરું વેચી તમે ક્યાં ખેતી કરો છો તો એ જીરું વેચી લાયા છો ખેતી કરીએ છીએ ને 50 વીઘા વાયુ ચોથા ભાગે વાય ભાગે વાયુ હે ઓહો. જો આ બધું એના પડતા પૈસા ખેતીના જીરું લોટ જીરું આવ્યો અમારે ગાડી તો હારામ હારી હો ભાઈ
મસ્ત સારી જોઈ ને ગમે તમને મને તો ગમે હોય ભત્રીજા ગમે જી હાલદી કેટલા માલવાની તને ખબર ને તે કોને તો તોડાતા આવશે નીચે ગમે જી હોય તમારે વેકવી ચમ અમારે પૈસાની થોડી પ્રોબ્લેમ આવી છે એટલે બાઇક તો હજુ ગાડી તો નવી છે ને તમારે વેકવી નવી વાત સાચી પણ એમાં પૈસાની જરૂર છે ગાડી તો સારી નવ બાઈક આલે કોઈ હજુ 5 દાડા થયા લાય તો ચેક તો કરું ને એમને એમ તો મારે સીરી જ લેવી કરલો તમ તાર ઘોડા નવી ગાડી ઘોડા જેવી સેલ તો લાગતો જ નહીં ઠરી જીવ શિયારો નહીં એવું હે બહુ આતું જ નહીં તમે ઠરી જત નહીં શેટર પહેરી હું તો સેટ પેલ લાવ્યો હું તો આ ઠરી જાય એટલે એમાં કેવું ખબર છે મારે કાચી રે મરવા પડે આઈ જાય સેલા એન્ડ એટલે વેચવું પડે કાચી મરવા પડે તમારે બાઇક ને કાચી ને શું લેવા દે કાચી મારી નહીં કાચી અરે મરવા પડી મરી જાતી નહીં તો એવું આ બાઈક વિકાવે છે બોલો એ મરી ગયો હોત તો બાઈક ના તમને લાય વેકવું પડે તો હું ઓટો મારું બાઇક ના ઓટો ના મળે નવ તમે જો પાડો તો તમે જો પાડો તો મને પાકું આવડે શું પાડું એ તમે પેલા પેમેન્ટ કરો પૈસા પછી તમે આખો દાડો ઓટામાં પછી ઓટા મારે તમારું પેમેન્ટ તો મારો લાલ લઈને આવે હમણે કયો તમારો લાલ વરી ઈ રહ્યો મારે લાલ બાલ કોઈ નહીં સીધા ઓનલાઈન કરો હવે તો ઓનલાઈન નાખવા પડશે બોલો હવે શું કિંમત કરશો કિંમત તો હવે તમે બાઇક લાયા હો કેટલા લાયા તો બાઇક તો 1,20,000 માં પડ્યું હોય ઈએમઆઈ સાથે ગોમના આગેવાન હો અને કોણ કુટુંબી જ કહેવાય એટલે તમને 70-80 માં આપી દેવું 70-80 અરે 70-80 તો મારે નહીં લેવું દે પાછી જાતે તો બગાડી ઓલો હમણાં હાથમાં જતો રહે મફત તો ના દેવાય એમ આગેવાન તમે વાપરતા નહીં તમે કિંમત જ એવી કરો તમારે નવું તો 5 દાડા થયા લાય મારે તો 5,000 માં રાખવું તો નહીં હાલવું અમારે તો કેટલા દો તમારા નહીં કે મારા નહીં 50 માં રાખો તો 49,000 તો નહીં તો 50 એટલે 50 ના 75 કરશું અમે તમે તો હવે અમે ભેડી રહ્યા ને એટલે આપીએ નહીં ₹1,00,000 ની ગાડી 50 નવ લાયા તો પૈસા ફોન પે કરું હા તે લો કરો લો રે આપણ નહીં લેવાનું તો પણ મારા ખાતામાં નાખો સોંત રાખો ને તમે ખાતા ઠકાણા નથી કેટલા નાખું 50 49 રાખો ને 50 ના અલ્યા પણ તમે ચલો તો મારો એમ કરો છો લ્યો આઈ ગયા હવે તારે હું જઉં બરાબર હા તો જો હાચવજો ગાડી નવી છે પણ હાચવી જ પડે ને કાગળિયા ની ચિંતા ના કરો કાગળિયા બધા અંદર પડ્યા બીજું બધું હવે આવશે હા તો હું સેલ બેલ તો આમ રાખશે ને એક જ લાગશે આ તો ખાલી પેલું થરી ગયું હે ને એવું સેલ જુઓ તમને ચાલુ થાય છે બરાબર તમારે લો 50,000 પેલો તારા આઈફોન લેવાનો હોય તારા આઈફોન તને પેલા એટલે બીજું શું લાવવાનું છે એ તો વધે તો વાત લે કોઈ ના વધે ઉમેરવાના આવશે કેવું લેવાનું તાર તો માં તો 1 લાખ નું લેવાનું એવું તો ઈએમઆઈ કરી નાખો બાપ તે તમારું પર લોન લઈ લે ઓલી લિપસ્ટિક વાળી રહી ને ઘરે અમે મરી જવાની એની ઉપર કરી દે ભલે લઈ જતા એનું શું કોમ છે આપડે હેડો જ પછી આનું થઈ ગયું મેં નવ બાઇક હાથ આવ્યું છે જૈન ઋષિ ને આમ રાજી કરી નાખું કે બાઇક નવ લાવ્યો ચારનો ગોતો તો હવે હાથ આવ્યું કાકા તમે તો પૈસા તો શર્ટ લઈ લીધું એમ નવ જો સીવડાયું આજ જ સીવડાયું એ જુઓ નહીં લુગડા માર તો હજુ લેવા જાવ આઈફોન નહીં લેવાનો તારે આઈફોન તો લેવાનું પણ 50,000 માં શું આવશે પણ બીજું બૂચ મારીએ ને ગાધાનું એક કામ કરીએ હા ગોમ માંથી છે ને મોટું બાઇક છોડીએ 1,00,000 2 લાખ નું હા 50,000 નું શું દાડા વળી પેલું હે ને ઓલા કોન્તી ને બુલેટ
ઓય લાલ કલર નું બુલેટ છે. અવાજ આવે રહ્યો આવે છે. શીખો. ચાય જોવા રહ્યો જોરદાર લાગે ને? કેટલા હશે આશરે આના તો કેટલા અત્યારે તો 2 લાખ રૂપિયા લે હપ્તે બપ્તે 1.5 લાખ હજાર દોઢ તો આવે ને. તોય મારે આઈફોન આવી જાય. તારો આઈફોન આવી જાય. મારશું થાપા છે? મારશું થાપી? આપ તો મારા નહીં પણ હવે તમે હે ને પાસે કિસ્તી ના લઈને ના ના નહીં હવે એને બંધ કરી દીધું. એને કઈ નહીં હાલવાનું. બધું બંધ. ના ક્યાં આપડા શોખ પૂરા કરવાના. આયા હા તો ખરા તો જો આ નવું આવી ગયું. પેલા જવા દો. અલા હું યાર તમે કેમ કાલ ની કદ કરો? તું શીખવાડ ને બુડા. તું શું છે મારા કરતા મોટો? તમે તો સુરત છો ને શીખવાડ્યું કોને? વાળા જાય સામે ખા જાતો લાગે. ખબર ના તો પેટને સાર પૂરો કરતા હું. લે શું કરો તમે? ઓકડો મારું બુડા. શાનો? પૈસાનો 50 પેલા દોડાય. બે પેટી. મારો આઈફોન આવી જાય આઈફોન આવી જાય તાર બૈરું આવી જાય. હા પહેલી વાર એ ખારી વાત કરી તમે. ચાલે આવે ને કરી અને થોડી ઉભી તું તો જતો રહેશો અહીં તો આ મેડમ જ આમાં મેડે. હવે આવા થોડી વાર તમારી પેલા કમી નાખી દે. ઓહ કાકા બુલેટ નવ લાલ કલર નું ઈ લાલ ફેવરેટ છો આવો. આમ કરીને હું રાખું નહીં હાલું વેકું. લાલા નો ખવડાવવામાં પેટ જ મજા આપણે ભલે જાતું 50 ની હા ઉઠાતું ગમે ને એક વાર છે મારું તો આગળ મારો ત્રીજા તો બહુ કાઠું પડે. પાછું પાછું તા બ્રેક ચો મારે લે ઓ ત્રીજા કરે એ તો લાવી લાગે ફોગા ગાવ તો મારો આ વાત તો લે ઓ કાકા તમને તો ખવડાનું માથે પડી. લે પણ કઈ તો નહીં જાવ રે મને સંપલ કાઢવા દે. મારી આબરૂ પર વાત લે યાર મેં તો કાઢ. જાવ જો હોસ્પિટલ જાય આપણે આવી જાય. હવે પૈસા સા નાખી દીધી છે તો હવે હું જઉં ઘરે. બુલેટ બાર પડ્યું છે આપણું. બુલેટ ગયું મારું. ભાઈ બધા મસ્તી કરી કે જે હંતાડી મેલ્યું નહીં નહીં. ખબર પડતી નહીં મજાક કરી છે ભાઈબંધે. બુરા પાસે ચાવી અંદર હતી. હા ભાઈ પેલી બાદ જાતા હોય તો પૂછતા હોય ખરા. આપણા ગામની અંદર તો બહુ સૂર્ય થવા માંડી. ત્યાં સોર વધી ગયા હે કે શીખરા ગામને પડતી આવી છે શું? સારું હોલ ભલે મારે મારા બાઈક બહુ કોણથી છો જાય લે? મેરાજી હા આ મળ્યા ચા જાય હણિયા મળ્યા તો જતો નહીં ઘરે જતો ઓટો મારે જતો બાઈક ઘણું પડ્યું કે નહીં પડ્યું વાડે તો સાર નાખવા દો પૈસા નહીં. હવે લઈને જે હોય તો ઘરે પડ્યું એક વાર પડ્યું તને ના ખબર હોય લઈને આવ્યો. પણ બહાર ચાવી મેલી ને જોતો બાઈકે બહાર મેલી જતો વાડાની બહાર
એવું હવે સાન નાખીને વાર તો આવ્યો તારે બુલેટ હતું એટલે બુલેટ નતું એમ નતું હા ને કુચ્ચોક લઈ ગયો લાગે સોરી જેટલું લાગે કોઈ લઈ ગયું શું શી ખબર દાદા ભારે તો ક્યારે ના રે હું તો ચાર નો બેઠો મેં કોઈ ભારે જ નહીં તો હું બુલેટ ના તારે કોઈ નતું એમ તો ના ઘરે ચેક કરવા જાઉં કે ઘરે પૂછો મારે તો જોતા હો કે આ તો છોકરો બધો લઈ ગયો વરી પોતાની હા નગર પાસે જે પોલીસ સ્ટેશન ડાયરેક્ટ જાતો હો બુલેટ તો જા આપણે યાર ઢોકરે લાના હતા પાછું તારું સોરી ગયું સોરી જાય એમાં સારું હું તો બધાને સોરી જાય તો હવે ઘરે જવા દે મને ઘરે પડ્યું હશે બાઈક તો બરાબર ના કદાચ પોલીસ કેસ તો પરત પડતી બાઈક તો મારે એક ને એક બાઈક હતું ભાવ મારો મેં હમણાં લીધું હોય 2 લાખનું બાઈક છે તો હવે તારે જઈશ ને તો પેલા તો મને જ બોલશે ખબર નહીં પડતી કે બાઈક તમે મેલીને આવ્યા હતા અહીંયા અમે તેને પણ ખબર નહીં કે સાર નાખવા જેટલો તમે બાઈક લઈ ગયેલા મસ્તી કરી છે ખબર નહીં કઈ પણ જોઈ લઈ હેડો ઘરે જઈ ઘરે તો જઈને આવ્યો પણ ઘરે બુલેટ હતું નહીં જાતો પાછું વાળા બાચક મજા કરીને પાછું લઈને મૂકી દીધું હોય તો હજુ બેઠા છો તમે પાછા હું તો હજુ બેઠો છું મૂકો તારી વાટ જોઈને બેઠો મૂકો હીરો જઈને આવે કે નહીં આવતો આવ્યો પાછો નહીં કરે તો કરે નહીં નહીં કરે વેચાઈ ગયું તારું બાઈક ના વેકાય નહીં મજા કરીએ છીએ તમારા ભાવમાં વેચી મારી છે અલ્યા ના વેકાય પેલા સોર તને ખબર નહીં આપણા ગામમાં રહ્યો ને ચિયા ખતરનાક સોર ચિયા ખાલી મૂકો તો અહીંયા જ જાઉં કમસીન બાઈક ચોરી ગયા ખબર છે ને? ના વાતો અભરી હતી પણ કઈ માથે નતું લીધું મેં કમસીન બાઈક લઈ ગયા 2 દાડા પહેલા પેલા કામ જાડીએ એ લાયો તો નવું વરી હુઈ ગયા હતા ગાડી તો લગતા હું તો ભૂઈ નતો ગયો તમે તો ખાલી એ જ ગયા હતા હવે એ તો એટલી વારમાં ઉપર લીધું ને હા, બાઈક માથા હતા, મારા થઈ ગયા 2 દાડા કાકો ભત્રીજો બૂચ મારે બધા આખો બદલી ગઈ છે હો મને અને ઈ 420 છે એનો કાકો તો જબર ખેયા પડી પેલો ને ડાબડી મોટો જી એનો ભત્રીજો રે ને ઓય, ઓકો ઓય. ઈ તો જબર હે પેલો ઈ ધંધા શીખવાડે છે ચોરવાના એમ કાકાને જાઓ તમે પેલા ચેક કરતા હો બધે મેં છે ને ખબર તો બધી લાગે છે કે ઓણે ભાગ અછત ખરી જેમ કે આ હું જો તારે વાત લઈ ગયો ને વર્તો તારે વાત લીધી એટલે ઓણે હવે પૂછ્યું છે રીતનું પૂછું એ મેરાજી કાકો પતરી જતો ચી જગ્યાએ મળશે મને કહેજો ખાલી કાકો ભત્રીજો એમના હંગાત હું એનો વારો કાટલું કાઢી જાય એમની હંગાત હું ફરું કે મને હે? ખબર હોય એમની હંગાત તો હું ફરતો નહીં કે ચેડ ચેડ કે મને ખબર અલ્યા નોની મોની વાત નહીં યાર અને મને ખબર હે મોની વાત નહીં તો પછી હું સોરી જો જા દે બીજું લાવજી હા તો તમે પૈસા લાવો હું જમાઈ જઈશ પૈસા લાવો ને. સોરી જીત વારી બીજું લાવજી તારે ના. તારે પૈસા રે હા. કમી છે. એમ તો જવા દેવાનું નહીં થાય અમારા જેવાને કોઈ દી 10 રૂપિયા આવતો નહીં એ સારું કર્યું સોરી જીત મફત ના ભાવના 10 રૂપિયા આવું ઉડાડો અહીંયા ખેતરમાં પાવડા સારું કર્યું મને રાજી સોરી જેટલું સારું કર્યું તારે. હા તો દોત ના કાઢ જણા પાસે એ તો રાજી જંગ જોમાં પડી છે હવે જા ને ગોત પેલા નકર વેચી માથે કાકો ભત્રીજો હાથું કું સારું હવે અમને મેં પરવે રહેવાય નહીં પણ હું જાઉં આ બાદ તો એક કામ કર હા. હું આવતા રંગન હા આપડા મને આલો પડશે છૂટા હા તો વાંધો નહીં બરોબર તો આવું હંગા હવે બાઈક આવતો હોય તો હાલ દે પોચ પછી ચાલો બાઈક પાછું ભારે કોણથી તારું ખબર હા હોવે હોવે એમ તો ખબર તમને ઝાકવા હાલવાનું આવી ગયું ને હાથમાં મને ચા આવડે તો હમણાં જ લાવ્યું થોડી છે સારું કર્યું તી હા આ તો રાજી થતો જાજો હું તો કહું છું સારું કર્યું માર તો અમે છે બૈરા છોકરા કહીએ આપણે કઈ 10,000 હાલવાના સારું તો ગોતું તો બરાબર 3-4 દાડા થઈ ગયા મારો દીકરો જતો નથી મારું બાઈક મારું ચોકણ છે પોલીસ કેસ કર્યો પણ હજુ કઈ ખબર આવી નહીં મને ગોતવા દે પંખો જો ખાલી કેવી હે ગાડી લાયન તમારા દીકરા જેવું છે એકદમ દીકરા નો બાપુ હે તો દીકરા તો હવે તારો દીકરો જ હશે. 50 રૂપિયા તો 50 રૂપિયા નું તારું દીકરું
તારા ચડા ઉપર લાયા લાલ ખોરો કાકા પકડી તમે ભૂત મારીને લાય કોકનો આકવા શું ભૂત 3 લાખ ની ગાડી હે 50 વીઘા વાય હુએ મેલ દીધું બૂચ મારવાનું ચોન નું મને તો એવું લાગે માં સડા ઉપર તમે સ્પેશિયલ મન સડા ઉપર લાયા હો સડા ઉપર તો મને કાલ બતાવી ગયો ને અમે જો આદત લઈને આયા ના ના કોકનો આકવા લાયા લાગો શું આકવા? આકવા નહીં નવી નવી સેકન્ડ હેન્ડ દેખાય જો હજુ કાગળે ઉખડે નહીં પણ નંબર પ્લેટ ના આવે યાર નંબર પ્લેટ તો અત્યારે આવી જ જાય છે તમારે નાખી ના ચાલે શોરૂમ માં ડાયરેક્ટ ચેક નહીં આઈ જાય તો કપડા બપડા નવા અમતા 3 લાખ આ જોયા અમતા હીરો થઈ ગયો હીરો કાકો જો હીરો કમી ગયા લાકડી બંકા આવે થઈ ગયા પણ મને એક વાત હજમ થતી નહીં અને કમસી તાર બાઈક છે જી માં બાકી ઘરે પડી હાચું અરે હું કરવાનું તું હેડી અને જાય લઈ ના ને એડી ચમ જાય છો હાચું કરે જ ને. તું કેમ હું ના, હેડી ના, નહીં કઈક એટલે બાઈક લોચા લે હવે મને ગવર્મેન્ટ શો માં તમને ખબર તમને હા કે મારું બાઈક તમે ચોરી ગયા હો અમે બી એટલે હવે એવું તારું ખટારું બાઈક તો નહીં ચોરતા હોય આ નહીં તારા સડા ઉપર અમે આવડી મોટી ગાડી લાયા અને ગવર્મેન્ટ સમાચાર મળ્યા હતા કોણ કેતું તું એ તો ગામમાં વાતો કરતો હતો કોણ નામ તો હોય જ ને ગામમાં નામ ના લેવાય પણ દેખાય અતાર બાઈક તો 3 લાખ બાઈક લાય એવું ચાય એવું સસ્તું હાકી અમે 3 ગણું હે તારા બાઈક ની કિંમત કરતા 3 ગણું હસી હસી હે જ ને. મને લાગે કોનું બુક જ મારે નક્કી નહીં અરે જા વहीं સાચું જા. કહી દો શું સાચું કહી દો 50 વીઘા જીરું કર્યું 50 ઓય ચોથા ભાગે એમાં તારા તો કમી જાય એટલે કમાઈ નવા ગયા નહીં બીજા દેખાતો લોકડો બુગડા બધું આમ જો જો ખાલી રાઈટ છે ને રજવાડી તો છે અમારે જમાનો હતો આ શું આ અમતાજી ઈ હવે અમારે બાઈક ચોરી ગયું એટલે અમે આવો ભિખારી થઈ ગયા ટાઈમ નહીં એમાં લતી નેકડો અમારે હજુ તો પેડા ખવડાવો પેડા લેવા જ જઈએ રા સ્કોર્પિયો લાવવાની ગરીબ માણસો નેકડો એટલે કાકા ભત્રીજા ઉભા ઉપર બોલ બોલ કમસી બોલ કોમ હતું માત્ર શું કોમ પડ્યું પાહુ હા. તો કોણ કહેવા દે ને ના 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 મારું બાઈક ચોરી ગયું બાઈક હોય ચારે શું લાવ્યું નહીં રાતે ચોરી ગયું શું વાત કરો હોય થોડી ગોતવા મદદ કરો તો અમે મફત કામ કોઈના કરતા જ નહીં ભાઈ તો હું તમને છૂટ આપીશ 10-15 હજાર વાપરો પણ ગોતી દેવું પડે ગોતી દઈએ ખરી હમ? 50,000 ની ખબર ના પડવી જોઈએ એને શું ખબર પડે એનું બાઈક બુચ જ આપણે મારી જો 15,000 માં અને એ હે લાલચમાં ના આવતા તને ક્યારે 15,000 આટલો તૈયાર છે તો આપણે અંદર શું કરશે ખબર પડી જાય મારી મારીને તોડી નાખશે ભાવ થઈ રહે ભીમ જેવો ઓય બે માથે પડશે ને તો હાટકા પાઈ જા હા તે અમે શું કર્યા તમે તમને તે દેખાય તો કેવું તમને બરોબર બ્રો સારું મારો દીકરો 4 દાડે ચોરી થઈ ગયો હું ગોતું જતો નહીં અરે ઢીલા ના પડશો કમતી ઢીલો ના પડી અને શું કરું હું લાયો હોય હજુ હવાર તો પડી જ નહીં તો તમે તો એમ કહેતા કે સપડી જાલો ડૂસી પણ સપરી ચો આપ્યો રહ્યો છું રાતે ચોરી ગયું વિચાર કર્યો તમે તો પહે કમેન્ટ ના કરાય પણ હવે આમાં સનો આટલા એના વાય હે નોમ કર્યું હે તેમ કર્યું હે લાલ કોડો આ રોડો હવે જડશે તો એક જોણ કરશું જડશે તો ના કાકા તો ભૂતવા ફરે રહ્યું ભલે જ કૂદ તો હાથ આવતા ને તો આ લીધું આપડે બરાબર હા બાપ રાખો હું શું કહું હવે ને રાત છે ને વેકવાનું કરો એકવાનું જ કરશે ને ચોક ભારી જાય તો કોઈ છે જરાક બરાક ધ્યાનમાં જરાક તો એક હે પણ કોણ હે માર ભાઈબંધ જ છે તો ફોન કરે ને કેતો તો હેલો ભત્રીજા અલા તારે બુલેટ લેવાનું હતું ને લેવાનું તો હે જ ને આ તો એક બુલેટ હે આપણે નવું હાલવાનું હોય નવું કનું હે અમારું જ છે કોણ પત્તા લાગતે ચાતું એટલે મારું નહીં માં મોમાનું હોય એવું એમ હોય કયું 350 સીસી હશે ને હોય 350 છે હારું હેડ તો બી હાલ ચાહે
હું તમારા ગામમાં આવડો અહીંયા તું બસ સ્ટેન્ડ ઉભો રહે પૈસા લઈને બરોબર આ પૈસા તરત નહીં લઉં, પેલા હું બાઇક જોઈશ. હા પછી જોઈને લેજી પણ હા તો તું બસ સ્ટેન્ડ આવ, હું બસ સ્ટેન્ડ આવું. સારું બૈડા ના ભગાવતો પણ ગામમાં નહીં જવાનું એમ નહીં, પણ આ મોણા ચો વિશ્વાસ હોય ને મોણા તો ઈ નહીં, તમને ઓળખતો જ નહીં, આપણે હરખા ઓળખતો. તો મારી મારી તું નાખશે. જાવ ને ફટોફટ. અરે હજી તો મારે નહીં, મને તો હું રોડ ઉપર ઉભો. આયા. ઓ લાલ ઘોડો હે? તો એક નહીં કાકા ઉતરજો. અરે જ છે કાકા. મેડિકલ કરાવી લાગશે ને એની? નવ મોડીફાઈ કરાવી. હે ને એટલે સેપટ વાળું છે કમ્પ્લેટ જ છે. નવા નહીં જગાતું લાલ કલર નું. ચોરીનો માલ તો નહીં ને? ના ના બાપુ ઉડા વિશ્વાસ નહીં થાય ભાઈબંધ ઉપર. વિશ્વાસ તો હે પણ માં મોમાનું જ છે. હવે એમને ખાડમાં આવી જાય ને એટલે વેચવાનું. ઈવારી શું ખાડમાં આવી ગયા? દવાખાનું આવ્યું. કાકા આવું નવું વાલીએ તું લાંબી તો નહીં હે. અમારે લાગતે પૈસા ને તમે જ લઈ લો. કેટલા કિલોમીટર ફરેલી? હજુ તો નવું લાવે છે પણ 9000 કિલોમીટર ફરી એમ? ચેક કરો. કરો ચેક કરો. ત્યાં બહુ વજન વાળું હતું. પડતાની પાહા લઈને લોખંડ હે લોખંડ. તો મને ખબર. હવે કિંમત બોલો. કાકા એટલી કિંમત કરજો. 2 પેટી. ના 2 ના આપી તો તમને 170. મારો ભત્રીજો કરશે કિંમત. બોલો તમારે કેટલા નામ પૂહાય તમને? ના પેલા તમે બોલો પછી હું બોલું. 2 એટલે 2 તો કિંમત છે આની. એટલે જ ને 2. હજુ તો અઠવાડિયું થી લાય. તો અઠવાડિયું થી 9000 તો ફરી ગયું છે. એ તો અમારે ફરવાનું બહુ ને લોંગ લદાખ ત્યાં હતા અમે લેવા ફરવા બે કાકો ભત્રીજો. અમેરિકા જતા લઈ અમેરિકા જાય જ નહીં ને. જાય ને રોડે રોડે ના જાય. જઈ ગયો હવે રોડ હે જ નહીં ને. હું કે નહીં એ તો બનાયો મારા ભત્રીજે બનાવરાયો. હા લઈ જતા ને દરિયામાં. શું યાર મોટી મોટી ફેંકો તો નહીં. તમારે બોલો લેવાનું બોલો કિંમત બોલો. તો બોલો કિંમત. ના, ઈ પૂહા, હેડો. લઈ લેજે ભત્રીજા. આગળ સાઈડ મારો. યાર પણ શાંતિ થાક. બોલ તો હેડ જલ્દી. એકમાં ના પૂહાય યાર, નહીં કે હાથ ઉભાય. આ તો બટાકાના ભાવ છે તું લે ને. તો પણ યાર તે 2 કિંમત કીધી. 2 તો આની કિંમત છે નવામાં શોરૂમ માં ને 2 માં આવી જાય. આ તો ઉપર એક કિંમત કહું તારી ને મારી ની. હા, બસ. 170 હાલ દે. હજુ અઠવાડિયું થયું. 150. ના તો 60. નવ હે જો આજો લાઈટું ન થઈ જો. વાદળી હારું એડી 55,000. 60 એટલે 60. હવે રે શાંતિ રાખ. હું મારા માહલાન બોલાવ. બોલે મહારાજ. આ માહલાનો કદી ફોન તો લાગતો નહીં. પડતો જ નહીં ફોન. ઓનો માહલો સિગર દારૂડી ને શું સિગર. ઈ કાંઈ પાવ હેડે છે લે માહલા ચાલ. તો ફોન ઉપાડતું નહીં. હવે બસ ભત્રીજા. આ તો મારો કાઠો હે. મારે નહીં હો, ખબર પડી ગઈ કે ચોરીનો માલ. ઈ વાત જવા દો.
એટલે મહારાણી કઈ ઇજ્જત જ નહીં એમના તો. શું ખણખાવ ને લાલ ઘોડો આ ત્યાંથી લઈને આયા તમે તમે એટલે એમનું નહીં અમારું હોય તમારું આપણે લેવાનો હે. કેટલા કે એ 50 એ ખાય એટલે સોંધી રાખો ને યાર. શું યાર ફર્યા ફર્યા બોલો. 70 નહીં કરતા. 70 2000 મારું કામ છે. 170 એક કિતે માં ના પૂરે આગા બે ખાય હે લોઢું હે લોઢું. માલા 9 હે પાછું. જોયું કોઈ દી આવું? આ જોયું? કુવાડી થયું. પણ એક કિતે માં ના પૂરે એટલે આ કઈ ખબર પડતી લાગતી નહીં. પહેલી વાર જોયું લાગે સારો ગવાર અને એને ઓલો શું કે ખબર હા કે 70 કો 70 10,000 મારા ઓએ કમિશન લેતો સાના લગ બે બુચ મારું જ છો આપણે જીવા એટલે લાડ પૈસા બહાર લેવાનું મારજો. કેસ ચાલતો કે સોંધી રાખો ને યાર. પણ ઉતાવળ છે અમારે. લેવું જ છે તારે લેવાનું છે ને વળી શું. સારું યાર તમે ફોન પર નાખજો આપો સ્કેનર. ક્યાં મારો તો ચેક કરો મારાને ઉડે મિલી. એટલે હડકા નાખજો તઈ પા. જો આઈ જાય લાઈ જાય. જોવા દો. જો લો હા આઈ જાય. અને હવે તું અમારે લે તારું કોમ 10 લેવાના 5 હાલત નહીં ચાલે 10 લેવાના હે. એ તો ઈ કઈ ના મળે. હવે કઈ ના 170 તો